દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આમ તો કન નાઠાસો એટલે બોચી કુના જલી સીધું તારો આમ હું રહી ચલાઈ નાઠાસો કણ હું આપણે ભૂવા પણ કરવા આવીએ ખબર નાખો ચોય મારા ખાવું નહીં તમે તાર ખો અરે ખાવાની વાત નહીં હજુ તો પેલું યા મેલું કુટીને આવ્યા છીએ ને તે ચોખ્ખું કરો હું તો ચોખ્ખો જ છું તમે બધા મેલાશો સીધું આવા ન કાઢ્યા તો વગર આપણે આવું જ કરશે અરે આપણા સરપંચ ને કહેજો ચોખ્ખું કરી દે હ પણ ચોકમ ભૂવો હે એટલે તું પહેરો ન કોઈ ચોકમ પહેરો કીધો મકાન દો સુધી પાડી નાખ્યો માતા મેલે હો રાખજે એટલે માતા નહીં મેલવાની આપણે દુઃખ મટાડવા આવ્યા છે ને એ દુઃખ મટાડજે જા તું તારા હકાન કઈ કહી દે હજુ દુઃખ વધારે આવશે મારું અપમાન કર્યું છે ને તે અને પેલો રહ્યો ને ડુબાડ્યો એ આબરૂ કાઢવાયા છો કોને આબરૂ કાઢી છે પાછો મને તો મારા તો ચોય ખાવું નહીં તમે તાર ખો જઈ તમે તાર બે હાથે ખો ઓમ નવાઈ નો પેલો ભૂવો થઈ ગયો બેરિયા પાછો વળ એટલે હાથ લોબા કરીને ગારો ના બોલશો નહીં આબુ મારતો કહું છું પાછા વાળો નહીં કશું કીધું તમોન એટલે જો કે તમે તાર બધું હોચ કરી દો એકન જઈને ઊંધા પડી જો એકન જઈને અમે નહીં ભૂવો તમે છો અને મોન ના માગશો એટલે તું એ હું કા ખેંચે જો સરપંચ નું ઉપરાનું લોહી કાળુ ભાઈ આપણું ગોમ નહીં તમે રીહે નાવ તમે કોઈ હારા નહીં લાગતા ના હો તો થોડું રહી ગયું છે ને એ પૂરું કરી આલો પેલા હગા એટલે નતો ધૂણતો કમ્પ્લીટ નથી માતાઓ આવતી હું કવા મારું અપમાન કર્યું ગણ એટલે હું કર્યું અમે હું કરી એમ કે ને કર્યું છે તમને ખબર હશે કે હું પાછા વાળો પેલા ખાવાનું તૈયાર કરી ખાઈ ને બેહી જઈએ ના આવતો કદીએ ના આવું કણ આસતો અલા પેલા મહેમાન રોવી છે પેલા મહેમાન રોવી હો મહેમાન તો ઊંડા કુવામાં જ ના પડતા એટલે કેટલો ખોટો પડ્યો છે કમ્પ્લીટ નહીં આવ્યો તો કોઈ નાયા વગર આવ્યો છો તમે પણ તમોન નહીં કીધું એ તો પેલા મહેમાન ને કીધું તું કોળભાઈ લઈને આબુ તું ડોશી ને ગાતે ઓમાં જો વન બેરો છે ને કોનમાં કેવું પડશે તમન નતું કીધું એ તો પેલા મહેમાન ને કીધું તું ક્યાં મહેમાન ને કીધું તું તમારા પાસે નતા બેહી રહ્યા બુઢિયા જેવા ભગતજી હું નામ ભગતજી તે એવું બધા તમે બધા મારું જ ઉડાડતા હતા લ્યા કાળુભાઈ ઉડાઈ નહીં ના હો તો હેડો પછી ખાઈ નીકળી જઈએ પટાઈ દે જે હોય વિચાર તો થઈ ગયો છે બધા ઉપર માતાઓ મેલું એ તમે ગમે તે કરો હેડજો જો આવું તો શું પણ જો પેરથી મને કોઈ એવું આગુ પાછું લાગ્યું કે મારે ઉડાવી તો એ કણ ઉભો નહીં રહું પાઠ છૂટો કરવા એટલે નાવો તો પછી હું છૂટો કરી નાખું પાઠ પડો કે ખાડા મુંડા મારે શું લેવા દેવા હમુડું હભરતું નહીં બેર્યું સરપંચ આવું તો શું પણ મારા જોડે વધારે ટાઈમ નહીં તમને ખબર નહીં પેલું વાઈન વાળવા જવાનું છે પણ તમોન ટણો ચડી તમે દોડો છો અતાવડી કેવી ચોખ્ખું ના થઈ ગયો હોત ભૂત નહીં વર્જ્યું જાન વર્જ્યો છે નહીં ખબર સારું હેડો ને જે વર્જ્યું એ બધું કરીએ છીએ ખબર ના હોય કોઈ ભૂત વર્જ્યું છે પણ હાલ વાકન કમ્પ્લીટ કરો કે હું કહું તને આવરો છે વાર્તા તારો ચોય નહીં આ બન પૂછરા મે અંગાત મારા હું કહું છું નાવો તો પટાવન કરો કે આપણે નીકળી જઈએ પછી કોણ પટી ગયું પેલી ગાય મારે છે ગાય હું મારે ગાય ઉપર ટુસકું કરી દઉં તમને ચો ખબર છે હજુ અમુક ટાઈમ થાય ને એટલે ટાવર પકડાઈ જાય છે કમ્પ્લીટ શું કીધું કશું કીધું નહીં મહેમાન તો જ્યાં હાય ખોળો નહીં મગનલાલ તો જ્યાં શીખ કશો વાતો નહીં આવીને લાગો આપણે નાવો તો ચાલુ કરી દઈએ મને એવું લાગે કે હોગવા જ જેલાય એ તે હકનું જોઈશું આપણે એ તો જોઈ લે છે બુઓજી બેઠો તમે બેહો ને તો પેલા મહેમાન આવી છે ખાવાની તૈયારીઓ કરી છે નાવાનું તો મૂળો વાળવાનો હતો વાળી લ્યો અત્યારે અમારું ચોય મૂળા ખાવા નહીં ખોન તમે તાર મૂળા નાસ્તાના મૂળા નહીં કેતો આયડો મૂળો તો વાળવો પડશે કે જે છે સાચું છે પણ આપણે મૂળો વાળવો નહીં બરોબર મૂળા વગર પૂરો છે શું કે હા મૂળા વગર દેવું પૂરે છે તમે જોવાને ખાલી એવું બંધુ છું ને મહેમાન ને કહી દેજો હવા મહિનો બંધુ છું બરોબર બરાબર ફેર પડે તો આપણો સમાચાર આલી તો આપણે આઈન વાળી જવું એટલે ફેર નહીં પડે ફેર તો પડી જ હા કેવું મહેમાનો ઓહો આ બુવાજી આવો એ મગનલાલ
કોણ છે ઓયના મહેમાન હા બરાબર મારું નામ સકરોજી ઓળખે સકરાજી હો ભગતજીવન પૈસી લે મહેમાન કોઈ જોવરાવા આયા છે ઓવા મહેમાન ખરા ને જોવરાવા આયા તે નાવો તો જોઈ લેજો બાવા જેવા નહીં લાગતા બાવા જેવા નહીં અત્યારે તો દાઢીઓ નહીં હોતી કશો વાંધો નહીં હું જોવાનું છે કોઈ તો જોઈએ કે અરે મગનલાલ જોવરાવા આયા ઈ ઓ વાહ વાહ નાવન તો આ બાજુ બેહો બોલો હું દુઃખ છે આપણા બૈરું નહીં આવતું બહેરું રેહીન જતું રહ્યું છે તે લાવવાનું છે જો આપણે મોરવાઈ છીએ તે લાવીએ માતાજી અરજી નાખી છે કશો વાંધો નહીં જોઈ લઉં છું જોઈ લો હગા 50 બોવા ફેવરી દીધા હું તો કોઈનો હગો નહીં કરાવતો મહેમાન 50 બુઆ ફેવરી નાખ્યા છે એમ પછી ટાવર જતું રે અમુક ટાઈમ ખબરતા નહીં ના વધાવો જોજો વધાવો આવે છે સ બતાવ લ્યો કમ્પ્લીટ ડોશીનું નામ પૂછજો સક્રિય હતી મગનલાલ પૂછજો ડોશીનું નામ સક્રિય ઓવા સક્રિયભાઈ ઓવા સક્રીભાઈ સન સક્રી જોજો વેણ આવે છે સ ટુસ્કુ થઈ ગયું છે ટુસ્કુ હા ટુસ્કુ થઈ ગયું છે મહેમાન ટુસકું કરાવવામાં આવ્યું છે અને બીજો જોવાનું આપણે કેવું આપણે જમીન છે ને લઈ જાય બીજા હાલતા નહીં આપણને શું કહે છે જમીનનો રોલો પડ્યો છે ભાઈ મો તે જમીન આવો કે જમ્યા વગર શું કરવા આવો છો હોય કર એ જમીનનો ડખલો પડ્યો છે જમીન ખેતીનો ગઈડિયો વાળીની જમીન ભાઈ એ લઈ લીધી છે લઈ લીધી છે ભાગમાં આવજો હોય તો લઈ જ લો કે હું નવાય છે એ જોવા કે કોઈ નળ છે શું થાય એક વધાવો બને ને એક વેણ બને સ કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ હું કઉ છું બુવાજી બેઠું કુટુંબ કોઈ મજા નહીં ના હોય તો માતાજીને બોલાવો તે જે હોય સાચું કહી દો કશો વાંધો નહીં રજા આલી માતાજી આપણ તો બોલાવી દઈએ એ માતાજીની રજા નહીં પૂછવું પડે આ તો દોઢ સ સ કમ્પ્લીટ માતા તો આપણા ઉપર રાજી જ છે હું કહું છું કમ્પ્લીટ પાછા પૂછજો આ સુધી કોઈ ખોમી મેલી છે તો લ્યો તમે બેસી જાઓ મને ના ફાવતું ઈ હોય તો નહીં કેતો ખોમી મેલી છે કલમમાં એમ કયો મગનલાલ હા. ભુવોજી કમ્પ્લીટ છે દેવાય કમ્પ્લીટ છે પણ થોડું ટાવર નો પ્રોબ્લેમ છે ભાઈ નહીં ભોજી તો માતાજી હોત ના કર દો આ તો ભાઈ કુદરતી કહેવાય આવી વાતો કરશો ને હમણાં ખબર છે ને નાઠાતા ઓહો મારો દમ તૂટી જાય છે હગા બૈરું જોઈને તને દાઢી વધારી કપાતો નહીં એ તો ખબર પડી જતી સકરાજી કાકા નામે ખતર મગનલાલ શાંતિ રાખો ઘણીવાર જે છે હમણાં હાલ બાણ આપવાનું જ છે. આ 51 મો પૂવો છે પણ કે રોતા ના માતા ઉઠી માતા માતા ખમા માળી ખમા ભાકરી બાકરી ઉતાર. ખમ્મા મોય ખુકી આઈ ભાઈ હા ખુકી આઈ સારું કરજો માતાજી જોજો ભાઈ કલમ વેણ બને વેણ 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 છે કમ્પ્લીટ વેણ છે હું કહું છું સરપંચ બોલો પૂછજો ભાઈ ભાઈ માં ઝઘડો થયો તો ભાઈ ભાઈ માં ઝઘડો થયેલો વાહ સાચું માં હા થયેલો બતાવો આવો જોવાન ઝડપ રાખજો સ બતાવો કૂતરી માટે ડખો થયો તો કૂતરી માટે ના ખોટી વાત છે બુવાજી હા ખોટી વાત છે વધાવો આવે ને તો 100% સાચું જશે સ બતાવો સ બતાવો સાચું છે પણ મહેમાન મને ખબર છે હજી ઝઘડો નથી આવતો તમારો નહીં તો કઈ રિયા વાળીની વાત છે મહેમાન ડોહોનો ગોવાની વાત છે તો હગા મને ખબર હોય ના હોય આ બાજુ કોઈ બીજું કયો મટી જાય એવું કરો ને બુવાજી ખમા ખમા મારી ખમા ખમા
આ તો પાછું દેવનો વાયરો બદલાઈ ગયો. એવું વધાવો આવે ભાઈ સા વધાવો ચાલ બતાવો. હું એક લીલી આઈ ભાઈ હા? હા. લીલી આઈ. ખમા માળી ખમા. ઓકે ને બોલ લીલી ખરી ખરી. આ તો હમણાં રોમબોળ મળશે રોમબોળ. એ જ જોવા આપણા લ્યો વેણ બધા સ બેન સ. મહેમાન ના કીએ ગોદરું ઓઢીને ઊંઘી જો 11માં દાડા ડોશીને ઘેર લાવવાની જવાબદારી લીલી ની મંગળવાર કહી દેજો. 11 દાડે માતાજી યા તમાર ડોશીને લાવી દે એ તો લાવી દેજે અને જમીન આપણે જમીન ને પૂગજો મારી જમીન નું કરજે. જમવાનું તો હજુ વાર છે પટવા દે પછી જમવે છીએ જમીન જઈ છે લાવવાની છે. કેટલા વીઘા છે પૂગજો કેટલા વીઘા જાય? 50 વીઘા 50 વીઘાની વાત છે. 50 વીઘાનું અટરી જઈ શકું હવે આ બાજુ માતાજી થોડો ડીમ પડી છે. ભાઈ જમીન તો વેચાઈ જાય છે બરોબર હા માં. પૂછો જમીન વેચાઈ જાય ના કીધું? પૂછો કે પણ વેચાઈ જાય છે. અમને તો ખબર નહીં માતાજી. પણ આ જે લઈ ગયો છે ને એના ઘેર તો બહુ દુઃખ છે ભાઈ ઓ સકરાજી આ કોણ છે આ ભુવાઈ એવું છે ના એક દોઢ બના ભાઈ આખું તો આપણું મખણા આવ્યું સાડોળ સાડોળ. જો જમીન આવી જાવ પાછી જમીન આવી જા. ગોદરું ઓઢીને હુઈ જાઓ 11 દાડા. 11 દાડા આવી જા બસ 25 વીઘા તમારી 25 વીઘા અમારી આવો તો ના માતા બધું ના ચાલે 50 વીઘા જતી રહી છે. કેટલો વર્ષ થયો? 10 વર્ષ થયો મહેમાન 10 વર્ષથી જમીન જતી રહી છે બરાબર. લાયકો છો તમે? નહીં આવતી નહીં આવતી તો 25 વીઘા ખરી ને તમારી 25 વીઘા માતાજી ના આલી દ્યો. મહેમાન હાલ દો. મફત આવે જમીન ભાવ અભરે જમીન ના કેટલા ચાલે વીઘા 1 કરોડ રૂપિયા છે ભાવ બના ભાઈ પેલી જમીન વાત છે ને સ બતાવો. સરપંચ હા. આ તો લેવી નથી પણ આ તો ખાલી પાણી માપતો તો જોયું માતાજી પોણી માં ખમા વાળી ખમા. જા મહેમાન ના કહી દે ખાલી 3 મહિના ઊંઘી જાજો 3 મહિના પહેલો દાડો ઉગ એ તારી જમીન વાગતા ઢોલે પાછી ના આવે તો મને લીલી ને ખમા વાળી ખમા. ખમા વાળી. મહેમાન કોઈ પૂછવાનું છે? પૂછવાનું છે એટલે આવે શું તાર બોલો બોલો અરજી નાખો ખાલી. પટી ગયું બધા પટી ગયું છે. મારે તો કોઈ વાતે દુઃખ નહીં પણ અમુક ટાઈમે શું થાય ખબર હે સપનામાં બેઠો થઈ જવું અડધી રાતે મારી સપનું આવે છે ને તે મો ભાઈ હેડવા મોડો છે. જો 2 કણનો વેણ આવા તો કહી દઉં 2 કણ. 2 કણ નું વેણ હાચું માં. સાચું એ તો એમને સપનું નહીં આવતું હા? એને માતા હાલવા આવે છે હા હું એકતા નહીં બુડો દેવ આવે છે. પણ બીક તો લાગે કે મહેમાન બીક લાગે છે મારી. ભાઈ લય કઈ એવો નહીં ને એટલે માતા હાલવા આવે છે માં પણ આજ હુવાળા બંધ નહીં આવતી હો દેવ. મારી આવા ઠંડા રૂપે હું આવો કે મોહની દાઢીઓ ના લીધો હે. ખમા મારી ખમા. બધાઓ આવ્યા ભાઈ માં વધાવો તો સમા. તો ઈ કઈ મગનલાલ માતા કરી રહી છે જોવો કે આવા અસલી રૂપમાં જ આવે હા રૂપ આવ્યો. ભાઈ હું એક માથા વગરનો ખવી આવ્યો જો ખવીએ લઈને ફરી છી બુઓજી. ખતરનાક છે જો ઓમ કગરી પડો ઓમ કગરી પડો. ખમ્મા માતા ખમ્મા બાપો હી ઓ નહીં બોલો બાપા. સરપંચ ખમા હું કહું છું પણ કીધા વગર આગળ હેડવા નહીં દેતું હા આગળ હેડવા નહીં દેતું એટલે કોણ ઉભું છે આગળ? ફોમાં ઉભો રહ્યો છે જબરજસ્ત નટ ઉભો રહ્યો છે હોમો તો નટ આડ્યા છીએ બીજું તો કોઈ નહીં. પણ જો એક વધાવો છૂટી જાય ને તો નટ ને બાજુમાં બેહાડ દઉં પોત કડો હા. ધાવો છે. સર સ કગરી પર ગોડા જો લીલા લેટ ના કરાવો કગરી તો પર કે? માં નહીં બાપ કે મહારાજ કયો મહારાજ? ભૂલી ગયો હા ખમા ખમા મહારાજ. તૈન ખોડિયાનું શેતર સબ ઉગજો સ ઉગાવના મોઢા બહુ ઉજો છે સને એ હોય સાચું કહેજો. સ મહારાજ ઓબાન તૈન કેડ્યો આવી છે અત્યારે અત્યારે તૈન કેડ્યો તો ખબર નહીં જોવું પડશે. એ તો જઈને જોવું પડે. આવી છે પણ ખબર નહીં પણ એના આગળ કોઈ દેખાય છે?
35 વીઘા જેલું પાછું આવે છે સરપંચ. 35 વીઘા જમીન જતી રહી છે ઓવા હા? તો પાછી આવશે. આઈ જાય તો હાજો હારું વધાવો પડે ભાઈ. જોજો મહેમાન હો. હા સ વધાવો 15 કણનો સા સા સ વધાવો હા વધાવો સ. આગળ કોઈ ભણાય છે? પૂછવા તો જો મને આગળ. હા એ તો બરોબર. ટાવર એમ તો બકરી પાડવા અમુક ટાઈમે પાટ ઉપર બેઠા હોય એટલે ટાવર તો આવે જ કે. પૂછવું આપણે નહીં. બેઠવા નહીં મેમન. ઓહો મગનલાલ હું કહું છું સરપંચ, શું કહો છો? જૂનું ઘર છે જૂનું ઘર છે મારા ઓ સા સા સ. એમાં ગઈડિયા વાળીએ કોને મારીને દાટી દીધેલા? કોઈ મારીને દાટી કાઢેલું ખરું ઘરમાં? મહેમાન એ તો ખબર ના હોય મને. પણ વધાવો આવે ને તો 100% સાચી વાત હશે. દેવને તો ખબર હોય. સ એક વીકણ નો વધાવો. સા સા બુઆજી. 1 વીઘાનો વધાવો. આયો માં આયો હો. હું કહું છું વાપરો તાણા. 1 વીઘાનો છોકરો હતો, ખમા મારી. ઘર પડ્યું, દટાઈને મરી ગયો. એ અત્યારે ગોગો બનીને ફરે છે. ઓહો એ તમને દુઃખ આલે છે મહેમાન. આલા માં આલ જ કે. આવું તો કોઈ ભૂએ કીધું નતું મને. ના કોઈ કઈ કઈ તાકાત છે હા જો હું એ ગોગો આવ્યો. હા ખમા. કીધું આ વાતો કઈ નિકાલ. જે તને દુઃખ આલે છે ને ભાઈ, એ ગોગો જૂનું છું. પાકડો તો. મહારાજ દટાઈને મરી ગયેલો ને એટલે રૂંગું તો આવે. પણ એમાં અમારું શું હક? મને બેહારવાનો કરો. બેહારવાન તો કરવું પડશે હો એનું. મહારાજ જે કોઈ કરીએ. જેટલા વકોને જીવ છે. ખમા મહારાજ ખમા. દુઃખ તો પડ્યો જ મહારાજ. વધાવો આવો ભાઈ. વેણ થઈ જી. હું લીલી આવી ભાઈ પાછી. હા? લીલી આઈ. હું કહું છું મહેમાન, શું કરવાનું કહી દો હા તમે. ગમે તે ભાઈ મહારાજને બેહારવાન કરો. 21 દાડા ઉભો રાખું છું. કશો 21 વાંધો દાડા નહીં. સુધી નખમાં દુઃખ નહીં આવે. ખમા મહારાજ. કશો એવું વાંધો નહીં. એક ભેણ બની જાય. હું સ. છે? આ વેણનો સ. છે ને? સ. વરું શું તાન ભાઈ? ભૂખું છે કોઈ ને? ના પેલા ભગતજી નું હા ભગતજી નું કહી દો ને એટલે વાત પતી જાય. હું કહું છું પેલા ભગતજી નું ભગતજી નું હું બોલાઈ આવું. નહીં બોલાવું. એ રોધવા જતા રહ્યા છે. આપણે પટાઈ દઈએ છીએ હોય એવાનું તો મેં કીધું તો ખરા. એટલે મૂળો નહીં વાળવો પડે. કીધું તો ખરા 21 દાડા બંધુ છું. આ બરાબર છે. બધું કમ્પ્લેટ. પહોંચી દો. ફેર પડી જાય ને તો સમાચાર આલજો. આઈને વાળી જાઉં. ખોપડો સર મગનલાલ. ઓય તમે ખોલભાઈ કહી દઈએ. એક જ વધાવો છૂટી જાય એવો. સ હાથ કરનો. સર ને? સ. વરું શું તાન ભાઈ? હા ખમ્મા ખમ્મામાં એ મને હોપડ્યું ને ઓહો. તમારે 11 દાડો ની બાધા તમારી 21 દાડો ની બાધા. કોઈ ફેર પડે તો દોડી પોકજો આપણા ગામમાં. કશો વાંધો નહીં. બરોબર ને? હા ફાઇનલ ફાઇનલ. અમારો નંબર લઈ લેજો આપડે. એ તો હરણ ભગત નંબર લઈ લેવાનું જોડી દી. હા હા ટેતનજી અરે જેતનજી યાર. યાર જેવો જેતનજી તમે એ મહેમાન છે ગામના હતા બારવટિયા. રજ ગામ ના અરે જ ગામના હતા. ઓહ. ના હોય તો આપણો પડ છૂટો કરવાનું કરજો.